શરૂઆત કરીએ આજના પ્રથમ મુદ્દાથી। ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનને લીધે જોશીમઠના હાલ બેહાલ બન્યા છે, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદની સ્થિતિ ન હોવા છતાં પારાવાર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। जी हाँ, क्यारे जागशो सरकार। दर ચોમાસાની આજ મોકાણ છે, પણ દર વખતની જેમ આ વખતે પણ તંત્રના આંખ આડા કાન છે। અત્યંત ચોંકાવનારી તસવીર કચ્છના ભુજમાંથી સામે આવી રહી છે, જ્યાં રસ્તા પર ખાડા રાજને લીધે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બન્યા છે, તો ગોંડલમાં પણ તંત્રના પાપે અનેક વાહન ચાલકો દુર્ઘટનાનો શિકાર બની ગયા। વાત કરીએ સુરતની, તો અહીં ઘૂંટણસમા પાણીમાં સ્કૂલ વાન ફસાઈ ગઈ, તો બીજી તરફ વડોદરામાં પડેલો ભૂવો પણ તંત્રની પોલ ખોલી રહ્યો છે। તો સૌથી પહેલા વાત કરીએ કચ્છના ભુજની, તો અહીં તૂટેલા બ્લોકના કારણે એક નહીં અનેક અકસ્માત સર્જાયા છે। પહેલા ખાડા પડ્યા અને ત્યારબાદ ઉપરથી તેમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા। સ્વાભાવિક જ લોકોને અણસાર આવે જ કેવી રીતે, અને એ જ કારણ છે કે કેટલાક વાહન ચાલકો પટકાઈ ગયા તો કેટલાક અટવાઈ ગયા। એટલું જ નહીં, આ ખાડાવાળા રસ્તાને પાર કરતા તો રાહદારીઓને પણ આંખે પાણી આવી જાય। પ્રજા સરકાર ચૂંટે, મોટા મોટા વેરા ભરે, પણ તોય દર ચોમાસે આ જ હાલાકી। તો કંઈક આવા જ ભયાવહ દ્રશ્યો રાજકોટના ગોંડલમાંથી પણ સામે આવી રહ્યા છે। અહીં ખોડિયારનગર નાળામાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે। શું એક્ટિવા, શું બાઇક કે શું રિક્ષા, આ રસ્તા પર જે આવ્યું તે ભયાવહ ખાડાનો શિકાર બની ગયું। પારાવાર મુશ્કેલીઓ છતાં તંત્ર દ્વારા પગલાં નહીં લેવાતા સ્થાનિકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે। તો વિકાસના દાવાઓ વચ્ચે ચિંતાજનક તસવીર સુરતના અલથાણના ખાડી વિસ્તારમાંથી સામે આવી છે। અહીં ઘૂંટણસમા પાણીમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ। પરિસ્થિતિ એવી સર્જાઈ કે કેટલાક મોટા વિદ્યાર્થીઓએ ખુદ વાનમાંથી ઉતરીને વાનને ધક્કા મારવાની ફરજ પડી। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તંત્ર સામે સવાલો પણ ઊભા કરી રહ્યો છે। વડોદરાથી સામે આવેલા દ્રશ્યો તો કંઈક વધારે જ ભયાવહ છે। હાલ તો વડોદરામાં ન તો ચોમાસું જામ્યું છે કે ન તો વરસાદી પાણી ભરાયા છે, અને તેમ છતાં આ ભીમકાય ભૂવો તંત્રની પોલ ખોલી રહ્યો છે। વડોદરાના વાઘોડિયા રોડ પર 10 ફૂટ જેટલો વિશાળ ભૂવો પડી જતા કોર્પોરેશને બેરિકેડિંગ લગાવી છે અને એક તરફનો રોડ બંધ કરી દીધો છે। વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જવાને લીધે આ ભૂવો પડ્યો છે। ઉપરથી તેમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લીધે સ્થાનિકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે। 3 દિવસથી આ પ્રોબ્લેમ થયો છે। ઠીક છે, અત્યારે બેરિકેડ કરી છે એટલે બધું ઓકે, પણ આ એટલો રશવાળો રસ્તો છે સાહેબ કે સાંજના જ્યારે આ પારુલ યુનિવર્સિટીના આ બધી જે છૂટે છે ત્યારે ચાલવાનો રસ્તો નહોતો, એટલો ટ્રાફિક હોય સાહેબ। અને તમે જોયું ને કેટલો મોટો ભૂવો છે, એ કાળું નાનું છોકરું જો ભૂલથી પડી ગયું તો એને કાઢવો મુશ્કેલ છે। જણાવ્યું કે આજે વાઘોડિયા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। અહીંના નગરસેવક, અહીંના ધારાસભ્ય પોતે પણ અહીંયા આવે અને જણાવે કે આ ભૂવો અમે પાડ્યો છે, કેમ કે નવીન રોડ રસ્તા બનતા ત્યારે ફોટા મૂકતા હોય છે, તો આ ફોટા મૂકવા જોઈએ। વડોદરા મહાનગર સેવા સદનમાં જે કંઈ મેવા મળી રહી છે, જે કંઈક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, અને વડોદરા શહેરના નાગરિકો જ્યારે વેરો ભરતા હોય છે, વેરાનું વળતર મળતું નથી, પરંતુ એક કળતર મળ્યું છે। આખી 2 ગાડી 4 વ્હીલર આવી જાય એટલો મોટો આ ભૂવો છે। તો આક્ષેપ તો ખૂબ જ વ્યાજબી છે કે નવા રોડના ઉદ્ઘાટન વખતે ફોટા પડાવનારા ધારાસભ્યો લોકોની સમસ્યા વખતે એવા ગાયબ થઈ જાય છે કે શોધો તોય ન જડે। હાલ તો ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે અને હવે 3-4 દિવસ બાદ તેનું સમારકામ હાથ ધરાશે, એટલે કે ત્યાં સુધી તો રસ્તો બંધ જ રહેશે, જેને પગલે સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને એટલે જ તો તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।